સુરત શહેરમાં રોગચાળાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે। સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે। હવામાનમાં બદલાવના કારણે વાયરલ ફીવરના કેસોમાં 30થી 40% સીધો વધારો થયો। તબીબોના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ, વાયરલ ફીવરના રોજના સરેરાશ 600થી 700 જેટલા રૂટીન કેસો સામે આવી રહ્યા છે। સતત વધી રહેલા દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ તંત્ર પણ સંપૂર્ણ સજ્જ બન્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા, લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરાઈ છે। સુરત શહેરની અંદર વાયરલ ફીવરના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની લાઈનો જે છે તે હાલ જોવા મળી રહી છે। ત્યારે આપણે પ્રયત્ન કરી રહ્યા છે કે ખાસ કરીને અત્યારે મેડિસિન વિભાગની અંદર અત્યારે લોકો એકલ દુકલ આવી રહ્યા છે અને ખાસ કરીને અત્યારે કેસની નોંધણી પણ જે છે તે કરવામાં આવી રહી છે। બીજી તરફ જે દવા બારી આવેલી છે ત્યાં પણ અત્યારે દર્દીઓની અત્યારે ભીડ જે છે તે હાલ જોવા મળી રહી છે, કારણ કે તાવ, ઝાડા ઉલટી સહિતના ડેન્ગ્યુ અને વાયરલ ફીવરના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ખાસ કરીને અત્યારે લોકો સારવાર લીધા બાદ દવા પણ લેતા હોય છે। ત્યારે આપણી જોડે સિવિલ હોસ્પિટલના ડૉક્ટર ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। સાહેબ, કેટલા કેસો અને કઈ રીતની વાયરલ? 600થી 700 જેવા કેસીસ હોય છે, પણ હાલમાં લગભગ છેલ્લા 15 દિવસ મહિનાથી ઘણા કેસીસ વધી ગયા છે। એની સંખ્યા અરાઉન્ડ 900-1000 સુધી પહોંચી જાય છે। વાયરલ ફીવરના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને સિવિલ હોસ્પિટલ હવે સજ્જ જોવા મળી રહી છે। સાહિત્ય અખ્તાબ, GSTV, સુરત।